નમસ્કાર મિત્રો, ફરીવાર આપણે ઉપસ્થિત થયા છીએ કે ખરેડા ગામની પાવનભૂમિ ઉપર જ્યાં તુલસી વિવાહનું જાજરમાન આયોજન થયું. અત્યારે તમે જોઈ રહ્યા છો ગરમા ગરમ ભજીયા તળાઈ રહ્યા છે અને રોટલી પણ બની રહી છે. અને આપણે હવે આવી પહોંચ્યા છીએ કે રસોડા વિભાગ ચાલે છે અને મારી સાથે છે નાની ઉંમરમાં પોતે એક મોટું નામ બનાવ્યું છે એવા ખંદોય મારી સાથે ઉપસ્થિત થયા છે. આપણે એમની પાસેથી જે આ કાર્યક્રમની રૂપરેખા રહેવી છે. જય માતાજી. જય માતાજી. તમારું શુભ નામ? મારું નામ મનોહર નકુમ. બરાબર છે. આ કાર્યક્રમ કઈ રીતે શરૂઆત થયો અને કેટલા માણસોનો જમણવાર હશે? આ કાર્યક્રમ 1 તારીખથી ચાલુ થયો. બરાબર. પછી આશરે 8 થી 9,000 માણસનો પ્રોગ્રામ હશે. બરાબર છે. બરાબર. પછી આમાં ધુવાણા બંધ હોય એટલે પબ્લિક આવતી જાય એમ જમાડતું જવાનું. બરાબર. બરાબર. રોજના અલગ અલગ મેનુ હોય. બરાબર છે. આજે મેનુની અંદર શું બનાવવાનું? આજે મેનુમાં 2 સ્વીટ, 1 જાંબુ, બરફી, ફરસાણ છે, પછી 2 સબ્જી છે, રોટલી, પૂરી, ભજીયા, દાળ ભાત, શાક. ખૂબ સરસ કહેવાય કે આવડા મેગા રસોડાની અંદર પણ આટલું બધું જાજરમાન આયોજન આ ખરેડા ગામની પાવનભૂમિ ઉપર થઈ રહ્યું છે. માટે દ્વારકાધીશની દયા આ ગામ ઉપર અવિરત વરસતી રહે છે એવું હું કહી શકું છું.